જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલા મરચાં અને આ જો આપણા ઘરના બગીચાની કોથમરી છે એટલે આવીશું. આપણે ચટણી બનાવીશું અને સાથે મરચાં બનાવીશું. તો મરચાંને આપણે સુધારી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મરચાં સુધારી લીધા છે. હવે આપણે થોડું લસણ સુધારી લઈશું. મરચાંમાં લસણ સરસ લાગે છે, તો તેને આપણે આવી ઊભી ચીરું કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે લસણ પણ સુધારી લીધું છે. હવે આપણે આને રાખીશું સાઈડમાં. અને જો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા લીલા ધાણા અને મીઠો લીમડો છે કાચો, એ આપણે લઈ લીધો છે ધોઈને બરાબર. હવે નાખીશું આપણે થોડું જીરું અને મીઠું નાખીશું અને લસણ નાખીશું આપણે. અને હવે તેને આપણે ખાંડવી રસ્તાથી આપણે કૂટી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા લસણ, જીરું ને લીલા ધાણા અને મીઠો લીમડો છે એ બરાબર આપણે વાટી દીધો છે. અને હવે આપણે નાખીશું 1 ચમચી લાલ મરચું. તેમાં નાખીશું થોડું પાણી. તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા તૈયાર છે આપણી લાલ ચટણી. હવે આપણે તેને વાટકીમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તમે પણ આ બનાવજો ચટણી. ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. જો અહીંયા છે મરચાં. તો જો ફ્રેન્ડ્સ, ગેસ ઉપર તપેલી મૂકેલી છે તપવા. અને હવે આપણે નાખીશું તેલ. જરૂર પ્રમાણે આપણે તેલ લઈ લઈશું.
ફ્રેન્ડ્સ તેલ તપી ગયું છે. આપણે નાખીશું રાઈ જીરું. રાઈ જીરું પકડી ગયા છે. હવે હિંગ, હળદર અને મીઠું આપણે દઈશું. આપણે તેને મરચાંને બરાબર ચડાવી દઈશું. ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી કંઈક અલગ જ છે. આજે આપણે શાક તો બિલકુલ નથી બનાવવાનું. આપણે વચ્ચે મરચાંને જોઈ લઈશું. મરચાંને આપણે એકદમ સ્લો ગેસ ઉપર ચડાવવાના છે અને ઉપરથી આપણે ઢાંકી દઈશું, જેથી કરીને મરચાં એકદમ સરસ કલર પણ જળવાઈ રહે અને મરચાં કૂમળું થાય અને ચડી પણ જાય. તો જો ધીમા તાપે બનાવવાથી મરચું છે ને એકદમ પોચું અને સોફ્ટ થશે, તમે જોઈ શકો છો. અને જો ફૂલ તાપે તમે બનાવશો ને તો મરચાં કાળા પડી જશે અને એનો ટેસ્ટ પણ આપણે સારો નહીં લાગે. તો ધીમા તાપે જ આપણે ચડાવીશું અને ફરી આપણે તેને ઢાંકી દઈશું. જો ફ્રેન્ડ્સ, અહીંયા મરચાં એકદમ સરસ ચડી ગયા છે, તમે જોઈ શકો છો. કરશું બંધ, ઢાંકી દઈશું. અને અહીંયા બાજુમાં આપણે દઈશું નાખી દઈશું તકવા. અહીંયા બનાવીશું બાજરીના રોટલા. તેના માટે આપણે ત્રાસ લઈ લીધો છે. બાજરીના રોટલા. તો રોટલામાં નાખવા માટે આપણે થોડું મીઠું એડ કરશું અને હવે આપણે નાખીશું લોટ. થોડું પાણી નાખીને આપણે તેને બરાબર મસળી લઈશું. તાવડી તપે ત્યાં સુધી આપણે લોટને બરાબર મસળી લઈશું. ક્યારેક ફ્રેન્ડ્સ શાક કરતાં ચટણી ને રોટલો ને વઘારેલા મરચાં પણ બહુ સરસ લાગે છે. તો આજ મને એ બનાવવાની ઈચ્છા થઈ તો કીધું ચાલો આપણે બનાવી લઈએ. જો ફ્રેન્ડ્સ, તાવડી તપી ગઈ છે અને હવે આપણે રોટલાને બનાવી લઈશું. આવી રીતે હથેળીમાં તેલ લગાવી અને આવી રીતે જો બનાવી લઈશું. હવે આપણે અહીંયા કિનારી ઉપર પાણીવાળી આંગળી ફેરવશું, જેથી કરીને કોર છે એ ફાટે નહીં. અને આવી રીતે જો આપણે ફ્રેન્ડ્સ બનાવતા જઈશું. જો હું તમને એકદમ
કરવાની છે, જેથી કરીને રોટલો એકદમ પતલો અને મોટો થશે. હવે તેને આપણે ટીપી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો રોટલો બની ગયો છે. તાવડી ઉપર નાખી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, હવે આપણે રોટલાને ઉથલાવી લઈશું ચાકુથી. હવે તે બીજી બાજુ આપણે તેને પકાવી લઈશું અને ત્યાં સુધી આપણે લોટ મસળી લઈએ. બીજા રોટલાની કરશું તૈયારી. તેમાં પણ આપણે જરૂર પ્રમાણે મીઠું નાખી દઈશું અને લોટને બરાબર મસળી દઈશું. ગરમ ગરમ રોટલામાં આપણે તેનું પડ કાઢી લીધું છે અને હવે આપણે ગાયનું ઘી લગાવી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આપણે મસ્ત ગાયનું ઘી ચોપડી લીધું છે બાજરીના રોટલામાં. જો આમાં પણ આપણે લગાવી લીધું છે મસ્ત. તો ફ્રેન્ડ્સ, મને તો બાજરીના રોટલા, મરચાં અને ચટણી બહુ પ્રિય છે. તો આની આગળ તો 32 જાતનું ભોજન પણ ફીકવું છે, એટલો સ્વાદ છે. તો ફ્રેન્ડ્સ, આશા છે કે તમને મારી રેસીપી પસંદ આવી હશે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને. તો જો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો બાજરીનો રોટલો, ચટણી, મરચાં અને ગોળ. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી મારી રેસીપી? જય શ્રી કૃષ્ણ બધાને.